સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી. એક ક્રિયા એક વ્યવહાર ભાવ કરીએ એ જુદી હોય. વિષ્ણુ પિતામહની પૂજા કરવાની હતી એટલે પછી ધ્રુપ આપેલો ભગવાન લઈને જતા રહ્યા. એને પૂજા બરોબર કરી પછી ગોળ ઉમરથી પૂજા કરવા જાવ એટલે દેખા દેખી હતી. પૂજા હું કરવી શો કરવી, ભક્તિ હું, ભજન હું, સત્સંગ હું એ ખબર જ નહીં. એ પછી વિષ્ણુ પિતામહની પૂજા કરવા જા ગોળ ઉમરથી દુર્યોધન ને ઘેરથી પેલા તો આ હાલો પહેરું કે પેલો હાલો પહેરું, આ પહેરું કે નવી હાડી પહેરું કે પેલી પહેરું કે પેલી પહેરું. આખો તેને ભવન વગર નો જીવ ખૂબ મોટી હોય મારે કહેવાય. પછી પૂજા કરવા જતી એ ખબર નહીં શિયાળાની ટાઢ નો હવાનો કુકડો મળે કષ્ટ ભરી દીધો. તે વિષ્ણુ પિતામહ ના ડૂટી પર દીવો કર્યો અને પછી કરશો રેડો ધ્રુપ જાય પૂજા કરી એ પૂજામાં અખંડ શુભ ભાગવતી નું નાલવાનું વરદાન કેમ ને ભણ ઉમતી. એટલે ભણ ઉમતી એ આ હાડું પેલું હાડું પેલું હાડું મોહમાં આ હાડી પહેરું કે પેલી હાડી પહેરું, આ કરું કે આ કરું, મોહ શરીર નું મોહ. હું સબ કરું તો જબરી કહેવા એવા ખોટા મોહમાં મીઠા મોહમાં એ તો રહી જાઓ ને ભણ. અરે પેલો ધ્રુપધા કૃષ્ણ ભગવાન લઈને આવી ગયા. ધ્રુપધા તો વિધિ છે સેવા કરી પછી અંધારું છું એટલે પૂજા કરી. પણ પછી વિષ્ણુ પિતામહ આશીર્વાદ આવ્યો અખંડ ભગવતી ધ્રુપધા કી તથા શું બાબા. એટલે કોણ કે હું તમારી બાળા ધ્રુપધા. અરે પણ તને શું હાલવાનું તું? આ હાલવાનું તો ભણ ઉમતી ને તું. પછી ભણ ઉમતી તો આવ્યો હણથી એ પછી અને તો ઉલટો શરાપ મળ્યો. પૂજા કરતા આવડીને એ પાણી જો કરશો તો એવું કર્યો ને ડૂટી પણ દીવો કર્યો વિષ્ણુ પિતામહની. હવે એ પૂજા ખરી ગઈ. એ દેખા દેખીની જે વસ્તુ હોય એ આપણને ફળ પરિણમતી નથી. એની એ વસ્તુ તમે કરો અને એક સમજણ પૂર્વક પૂજા કરો, ભાવ કરો, ભક્તિ કરો, ભજન કરો, સત્સંગ કરો. કેવું આપણા અંતરમાં જે ચેતન આત્મા છે, દેહ તો મારું બુખું છે, વસ્ત્ર જેવું છે, પણ હું તો ચેતન આત્મા છું, પરમાત્માનો છું, અંશ લો છું. ના તો ખોખું છે, ખુરશી છે, ખુરશી ની જેમ ફેરવી એમ ફરે. તાર મોય વાળો જે હંસ છે એ પ્રેરણા કરે એમ આ શરીર કોણ કરે. એને જે પૂજા કરે એ બધી પરમાત્માની પૂજા થાય. એના અંતરમાં એ દેવ છે ને બધોમાં એ દેવ છે આત્મા. એવો ભાવ લાવીને જે પૂજા ને સેવા ને ભાવ ને ભક્તિ ને બધું તમે કરો તો પૂર્ણ કરો, દોન કરો, પરમાર્થ કરો. એ પરમાર્થ કહેવાય. હવે જે અર્પણ કરો એ પરમાત્માને અર્પણ થાય, જે કરો એ પરમાત્માને અર્પણ થાય. તમારા કસાયો મટી ગયો. જો શરીરનો ભાવ મટી જાય એના હાથ કસાયો મટી ગયો. શરીરનો ભાવ હોય એને કસાયો ન મટે. એનો ક્રોધ ન જાય, એનો લોભ ન જાય, ઈર્ષા ન જાય, વેર ન જાય શરીરના ભાવ. અને આમાં ચેતન હંસ છે આ તો નાવડું છે ખોખું. અને અંશ તો પરમાત્માનો છે આત્મા. એ ભાવ થાય એને કશાય જોવાય ન મળે.
એને ક્રોધ ન થાય, લોભ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, બધા પ્રેમ ઉત્પન્ન થાય. આગળ ટોકટમાં પરમાત્માની પૂજા કરવાનો ભાવ થાય. આપણે રોગી બાપુ કરતા એ બધામાં પરમાત્માની પૂજા કરતા. જો ખેતરના પાછળ કોઈનો કુંડો ભરાવે તો એ કોઈ હેરફેર ન ભરાવતા. એ બધા પરમાત્મા 100% પરમાત્મા છે. ઘટોઘટમાં વાઘમાં, નાગમાં, પ્રાણી માત્રમાં, પશુમાં, પંખીમાં એ બધા પરમાત્મા છે. એ ભાવ ના અન્યથી તાણે એ પાછળ કોઈનો કુંડો ભરાવતા અને એ સેવા કરતા. જો એ સેવા થતી એના અંતરમાં કેવળ જ્ઞાન થઈ ગયું. બધા એ થઈ ગયા આખા વિશ્વમાં. અત્યારે આ છે એ અનુમય માં છે. શંકર ઈયણે એક ભજનમાં કહ્યું છે કે સેવા કરો સ્મરણ કરો પણ સમજીને સ્મરણ કરવું. નિશ્ચય લોણ જોરે આખર રોમ નામથી કરવું. સમજણ વગરનું હોય એ સ્મરણ અને સમજણ પૂર્વક થાય એ સ્મરણમાં ઘણો ફરક પડી જાય. એક મુંબઈ કરે અનુભવ જોઈ ન હોય અને લખેલી મુંબઈ ઓછી મુંબઈ કરે એના નજરોમાં શું આવે કોઈ જણાય? મુંબઈ અક્ષર આવે નજરોમાં. અને એક મુંબઈ જઈને આવ્યો હોય અને પછી મુંબઈ કરે પધારો રામ 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 મજામાં ઠીક છે કાંઈ હા હા આ તમારા દર્શન ઓમ જવાનું ઓમ જવાનું તો હોય ને હાલતું રામ 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 રામ. જો બાવજી પૂજા કરી એ પૂજા કેવી ફળી અત્યારે જો આત્મા સ્વરૂપ ભગવાન છે પરમાત્મા એમાં સ્થિર થઈ ગયા અને એનો આત્મા જ બધામાં વિલસી રહ્યો. એનું યોગ બળ જ અત્યારે આપણને આ ભાવ કરાવે છે. એના સંસ્કારો પડેલા અને જોયા છે એ જ આપણને અત્યારે જાગૃત કરે છે. શ્રીમદ રાજચંદ્ર હતા જો એના ઝવેરાતના વેપારી હતા અને ભાવ એવા હતા જેમાં રોકી બાપાના ભાવ હતા પરમાત્માનું પરમાત્માને અર્પણ કરવું એવા એના ભાવ હતા શ્રીમદ રાજચંદ્રના. તો એક ફેરો એક વેપારી હાથી સોદો કર્યો તો એ સોદામાં 70,000 નો સોદો કર્યા છેડી ભાવ ઉતરી જાય રોના તે પેલા માણસના 70,000 ની ખાધાઈ 70,000 ની ખાધાઈ એ માણસો એના મનમાં એમ થયું કે આપણાથી આ પેટી ઉઠી જવાની ને આપણાથી આ પૂરું ન થાય. જો એની કરુણા શ્રીમદ રાજચંદ્ર આપણે કેવું કરશે રત્ના વેપાર એની આટલી બધી ભક્તિ એને પૂરીને પરમાત્મા પુરુષ એને પ્રાપ્ત થયું. પણ જો એનું હૃદય કેવું હતું પેલો માણસ હતો એને મરવાનો નિર્ણય કર્યો ઘેરે આ સોદું પાડ્યું થયું ઈરા લઈ ગયું થયું. પછી એના મનની એમ શરૂ થયું કે હું મારું તો ખરો પણ એક ફેરો આજના હાજર સોદો કર્યો છે એ પુરુષનો દર્શન કરી આવું. જો એને દર્શન કરવાનો ભાવ ઉત્પન્ન થયો ત્યારે કેવો પ્રેમ આવે. દર્શન કરવા આવ્યો એટલે પેલી ચીઠી આપણે સોદો કર્યાનો દસ્તાવેજ એ દસ્તાવેજ કાઢ્યો ને આગળથી જ શ્રીમદ રાજચંદ્ર આમ આગળ કીધા તમારા દુઃખનું કારણ તો આ કાગળ જ થતા કીધા આમ કાગળ આ કાગળ જ તમારા દુઃખનું કારણ તો સર એ પેલા ભાઈને તો ખબર પડી ગઈ આપેલી ખબર તો પડી ગઈ છે આપણે શાંત કર્યો છે સોદો કર્યો જ શાંત શકી કે સોદો એનું હૃદય કેવું હોય એ મોંઘવારીમાં 70,000 રૂપિયા એટલે તો
અત્યારના તો 70 લાખ 70 કરોડ એટલા રૂપિયા પણ કે સોદો કર્યો જ છે. એ પેલો માણસ આવી અને એના શરણોમાં પડી ગયો અને રોવા મળ્યું. પણ કે આ તો કઈ દુઃખ તો શું, આ કાગળ નું દુઃખ હતું. એ કાગળ તો જો ને રોવાનું કારણ પણ એને વૈરાગ થઈ ગયું. ઓહો, આવા પુરુષ આ વેપારની પેઢી પર બેઠેલા છે અને એના આવા ભાવ આટલી ઉદારતા. જો એ ઉદારતા એની એવું હૃદય હતું. એવા ઘણા આત્માઓને અભયદમ દીધેલો કૃપાળુદેવ. તો જો એ આ દેહ એ ત્રિવર્ણની ઉંમરમાં પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. તમે એના પુસ્તકો વાંચીને જુઓ તો તમને ખ્યાલ આવે કોણ બોલે છે. 100% પરમાત્મા બોલે. આપણે રામજી બાપાનું પુસ્તક છે એ કાઢીને તમે જુઓ તો એક વાક્ય આપણે આ મનસક એટલે મટી જાય. બધું પરમાત્મા 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 આત્મા છે, આત્મા છે, બધામાં આત્મા છે, બધા આત્માઓ જ છો, બધા આત્માઓ જ છો. શરીરે તો તમે સ્વચ્છ ત્રણ કારણો તમે ખોખો શું શરીર છે. પૂર્વ કર્મ કરેલો એનો પોજરો છે. આ લુગડો જે મોઢો છે ભાત જુદી જુદી છે. એમ જેને જેવો કર્મ કરેલો એવો શરીરો મળ્યો છે. પણ હોય તો એ અદભુત ચૈતન્ય પરમાત્મા ઉભા છે. જો ગાય હોય, ઘોડું હોય, ગધાડું હોય, કૂતરું હોય, મનાળું હોય, નાગ હોય, વાઘ હોય, પણ બધામાં પરમાત્માની પૂજા કરી છે. પરમાત્મા જોયા છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ. જો તમે થોડી ક્રિયા કરો ને થોડો ભાવ કરો પણ આત્મા ભાવ કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. આત્મા ભાવ થાય કોઈ ફૂટ એનાથી શું થાય તો એનાથી આ જે રોગ તમે કાઢવામાં થશો. સૂર્ય ઉગ અને સ્વયં ધારું છે. આત્મા દેવ જાગૃતિ માં આવે છે. ચેતન જળહટ જ્યોતિ નિર્વિકલ્પ અનાહારી છે. જેમાં સંસાર નથી, સૃષ્ટિ નથી, મન ઇન્દ્રિયોનો ક્રમ પોખતું જ નથી. એવો આત્મા દેવ છે. એ ભાવ જો આપણે કરીએ તો આપણા કશાયો ખોર્યા જ ન જવું. શંકર સર્વ જીવ સિદ્ધ સમ જે સમ તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સિદ્ધ સમ આત્માઓ બધા છે. જો કોઈ કાર્ય આપણને આ ખબર પડે નથી. કોઈ ભાવ રખડતા રખડતા આપણા છીએ. હજી કોઈ ભાવ રખડો જો આપણને મહાપુરુષ ન મળે તો આપણો સારો નતો. પણ જો એ પુરુષ મળ્યા તો આપણને ભગવાન બતાવ્યા કે તારા અંતરમાં અંતર્જન છે, પ્રાણી માત્રમાં અંતર્જન છે. આ બધું પરમાત્માનું છે. પાણીનું છે, પવનનું છે, ધરતીનું છે, આકાશનું છે, સૂર્યચંદ્રનું છે. આ ઝાડ પાળ બધું જે ભાળ એ પરમાત્મા છે. પાણી બુંદુ બનેલું છે. સત્તા પરમાત્માની છે. ચેતનની સત્તાથી બધું હાલી ચાલી છે. પણ બધામાં ઘટઘટમાં ભગવાન છે. જો આ ભાવ થાય તો મોક્ષ ભોગવા જવું પડે. આ પુરુષ આપણને મળ્યા છે એ પૂર્ણ પુરુષ મળ્યા છે. આ જમચમ તમને રખડતા કોઈ આ જમચમ કોઈ કરતા કેવા મળ્યા તો ત્રણ લોકનો નાથ પરમાત્મા જેને ભગવાન કહેવામાં આવે છે, જેને રોમ કહેવામાં આવે છે, કૃષ્ણ કહેવામાં આવે છે, મહાવીર કહેવામાં આવે છે, ઋષભદેવ કહેવામાં આવે છે. એવા જે આગળના પુરુષો થઈ ગયા એ સ્વરૂપનું ભાન આપણા રામજી બાપા નતું. ના શ્રીમદ રાજચંદ્ર એની દાખી લખ્યું છે હું બીજો મહાવીર છું અથવા તો રોમ હું હોઈ શકું છું. આ તમારા બધાને જે મુમુક્ષુઓ છો અને જોયેલું હોય ને તો ખબર હે અને ન જોયેલું હોય જોજો. આ એના પત્રમાં લખેલું છે. ત્યારે રામજી બાપા
રામજી બાપાનો વાક્ય છે પોપટની પેઠે આપણે બોલતી એવો નથી. એક એવો વાક્ય લખો છે, હે આત્મા દેવ તું તારા સ્વસ્વરૂપમાં સ્થિત, હે આત્મા દેવ તું તારા બ્રહ્મજન્મ સ્થિત, હે આત્મા હું તને ક્યારે ગણી, હે આત્મા રોમ રોમ ભક્તિ ક્યારે ઉત્પન્ન થશે, હે આત્મા દેવ બધામાં તુહી 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 અને તું જ છે. આત્મા એ જ ધર્મ, આત્મા એ જ દેવ, આત્મા એ જ સુખ, આત્મા એ જ સત અને આત્મા એ જ પરમાત્મા. એવી આ બધું મને વિશ્વનું છે એ ઝેર જેવું ક્યારે લાગે. એ પરમાત્મા હું તારામાં લીન ક્યારે થઈ, એટલે એ નથી થઈ ગયા, એ નથી થયા થવાનું કિસી ને, પણ આપણા માટે આ શિક્ષા આવેલી છે. એ તો એમાં લીન થઈ ગયેલા, સ્વરૂપમાં થઈ ગયેલા, પણ આપણોના શિક્ષા પાઠ આલ્યું છે. પત્ર લખ્યા છે, તમે થોડીવારનો પત્ર છે એ પત્ર કાઢીને પહોંચજો અમૃતસાગરમાં છે. તો એમાં હું બીના શાસ્ત્રો પુરાણો અને વેદો તો એ બધા મહાપુરુષોની વાણી એ વેદ છે, અને એક વાક્યમાંની વેદ રસાય. એવો વાક્યો થયો તો આધરથી ફાટી જાય. પણ આપણો કઠોર અહીડો છે, કઠોર હૃદય છે, એટલે આપણને અંતરમાં ઉતરતું નથી. નકર જો આપણા અંતરમાં ઉતરે તો બે ભાગ કરી નાખે, જેમ જળ ચેતન નો ભાગ થઈ જાય. દેહ એ જૂઠું છે, નાશવંત, અને દેહ એ ચૈતન્ય છે. દેહ એ જળ છે, ખાટલા જેવું છે, અને ક્રમનું પહોંચવું છે, થયું મટી જવાનું છે. આત્મા દેહ અજરાંબર ભગવાન છે, પરમાત્મા છે, પરમાત્મા છે. જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. હા, એ શાસ્ત્રોની વાતો છે, એ પુરુષો આપણને મળ્યા છે. એટલે દરેક તમે આ ક્રિયા કરો, પણ આ ક્રિયા ખૂબ વિચારી જુઓ કે તમે કોણ છો, શો વયા, આ શું કર્યું છે, આ લગડો હેનો વર્ગ્યો છે, તમે શો મથો છો, તમારે પગાર જોવા દો તો શું પગાર છે, તારી કેવી ચીજ તમારી છે, તમારું કુણ છે. 1 કરોડ રૂપિયા હોય અને દેહ મૂકીને નીકળે તો કુણ હાથી આવે છે. ત્યારે તમે રાત દાડો હું હાઈ રહ્યા છો, શું વિચારો કરો તમે? જો વૈભવ બધું નો ભોગવીએ છે, પાણી નું ભોગવીએ છે, પવન નો ભોગવીએ છે, ધરતી ની ભોગવીએ છે, સૂર્ય પ્રકાશ નો ભોગવીએ છે, અનાજના કણ એ બનાવે છે, ગ્રહના થયેલો બધું એ બનાવે છે, આ પરુમોનું દેહ એ બનાવ્યો છે, ખાય તો રોગ રોગ એ પહોંચાડે છે. આપણા પાહા ક્રિયા કોણ કરે છે? આપણા હૃદયમાં કોણ છે? જે તે જોઈએ તો એ નિસકતા છે, કોને હોભળીએ તો એ નિસકતા છે, જીભોનું બોલીએ તો એ નિસકતા છે, ખાય તો આપણા રોગે રોગમાં ખૂબ અલગ છે. અને તમે આટલા બધા બેઠેલા છો અને મને હોય સીડી ચડી હોય તો તમે આ તમારા હાથની વાતો કરતો ઓફ દઈને પકડા સીડી, એ કોણ ભાડે છે? કેવી વાત છે ભાડે? આ દોડનારો કોણ છે? આપણા દેહ દેવમાં આવો દેવ કોણ છે? અખંડ દેવ, અવિનાશી દેવ, પરમાત્મા સ્વરૂપ, જેમાં સૃષ્ટિ કાળમાં નથી, સંસાર નથી, એવો દેવ આપણામાં છે, અનાહારી છે, નાશ થાય જ નહીં એવો અજરાત્મા છે. જો આ પરમાણ બીજા કોઈ પુરુષાલી હતી એવું નથી. અત્યારે તમે ગમે આવો પણ દેહના ભાવથી ભક્તિ કરો તો એ ભક્તિ કેવી થાય? તમારું પુણ્ય બંધાય. દેહના ભાવની ભક્તિ છે એ તમારું પુણ્ય બંધાય. પણ જેમ રાવણની ભક્તિ હતી, હિરણાકશિપુની ભક્તિ હતી, એમ ભક્તિ થાય. જેમ દુર્યોધનની ભક્તિ હતી, રજોગુણ ને તમોગુણ પર ગંધરે અને આપણે કોઈ કરીએ એ શું થાય? પુણ્ય બંધાય. પણ પુણ્ય થાય ને, પણ એનું ફળ પરમાર્થ ફળ ન થાય. જે આપણે પરમાત્મા કહીએ છીએ, આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય
અખંડ એક રસ બ્રહ્મ મનને કરો વિલીન સદા પરમ સુખ્યા રહો લેશ ન થાઓ દીન વિચાર તો હું કોણ છું આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો પોમે જીવ વિશ્રામ તો આ જે દેવ છે આપણા અંતરમાં બાયણે ભક્તિ તો ઢગ કરી આપણી ઘણું કર્યું પણ બધું બારું પણ અંતરાત્મા બહુ ઉતર્યા નથી આપણ કોણ આપણ તો અત્યારે અને ન હોય શું છે સદોરી છે એ દેવ છે એ દેવ વગરની કોઈ ચીજ હોય તો શું કામમાં આવે જ્ઞાનનું બાળક હોય કે વૃદ્ધ હોય કે રાજા હોય કે રંક હોય કે દેવ હોય કે ઇન્દ્ર હોય પણ જો એ નામોમાં ચેતન ન હોય તો એ શું કામમાં આવે ત્યારે તમે ફરી એવા ભાવ કરો કે ભાઈ ભૂલ્યા આપણે ભક્તિ કરી સતો ભૂલ્યા આપણે જે કરવાનું તે ન કર્યું આપણે સમજવાનું તે ન સમજ્યા આપણા અંતરમાં ઉતરવાનું તે ન ઉતર્યા આપણા અંતરના દેવનું દર્શન આપણે ન કર્યું બહાર ન બધા દર્શન કર્યો દેહો નો દર્શન કર્યો પણ અંતરનો જે દેવ છે સચિદાનંદ આત્મા ભગવાન અનંત જ્યોતિમય એ દેવ થી અજણ રહ્યા અને બધામાં ભૂત દ્રષ્ટિ વ્યવહાર કર્યો આપણી એ વ્યવહાર જુદો પડે છે જો આપણે એક વસ્તુ કોઈને પૂછીએ કે ભાઈ તમે ક્યાં ગામના છો બોલો ક્યાં ગામના છો અલ્યા બોલો તો ખરા પછી ગોડા થઈ ફરો તો નો આવ્યો છો ને જો નાળમાં કેટલો હોકર થઈ જાય સીધો થઈ જાય આવા સીધા ઘેર સીધું ખબર જ નથી આ તો હું બોલું છું એમ તો આ પકડા હું હમણાં તમે શિયા ગામ ના કર્યું લખત તમારા પિતાનું નામ નાતી કોણ છે પટેલ અને અસ્ત્રી છો કે પુરુષ જો આ છે આ તો તમારા કોઈ દબાવવા નથી કેતો પણ એક પરમાણ લો એ સમુદ્ર પાણી નો ભરેલો હોય પણ એક અંજલી ભરીએ સાચીએ તો આખા સમુદ્ર નું વાપાઈ જાય કે ખાડું છે કે બેઠું છે હવે જે મને જવાબ આલે છે એ પૂછે એ અર્જુનનું છે એ લખો છે એ અમિશન નો છોડો છે તારે એ આ છૂઠું એ પુરુષ છે તારે એ પૂર્ણ છે જો આ બધું બાદ કરતો આ તો બાજુ ધરાબા કેતા આ બધું બાદ કરતો આ બાજુ રહ્યું એ તું આત્મા સ્વરૂપ જે આપણને આવરણ કરનારી ચીજો છે એ આ છે જો નામ લખો રૂપ આ દેખાય છે આ મિથ્યા કોપ એ મિથ્યા નાથ પટેલ એ મિથ્યા તારે મોય જે આ બધાને જોઈ રહ્યું છે દોડી રહ્યું છે બેઠું છે એ પૂરું અને કૃપાળ દેવ કઈ છે કે હું કોણ છું ચોથી થયું શું સ્વરૂપ છે મારું ખરું આ કોના સંબંધે વર્ગણાથી રાખવું કેવી પરમ આ બધું બાદ કરતો શેષ ચેતન છે એ ચેતન આપણા બધાના બનવો એ આપણો પરમાત્મા છે ભગવાન આપણું એવો જો ભાવ કરીએ તો આપણા ઘણા વિક્ષેપો મટી જાય છોય તમે ત્યાગ હું વાવર ના તમારું મારા ખેરાડી મહેનો ત્યાગ કરવાનો હોય હું ખેરાડી નો વર્તી નથી મારે હેનો ત્યાગ કરવાનો હોય ત્યારે તમારું જે હોય ચેતન આત્મા દેવ છે એ નાનો અને કોઈ સજ્જન પૂર્વ ક્રમ ના વશ વન વગર ક્રમ કરેલું એટલે આ ફૂગો બનેલો છે એ તો સપના જેવું છે વખત પૂરો થતા ફૂટી જવાનું છે પડવાનું ખરું
તો આવા દેહની મમતા કરીએ, ઓનું મૌન કરીએ, ઓનું અભિમાન કરીએ, ઓનું રાગ કરીએ અને ઓના ભાવ રાખી અને ભગવાનને જોડવા માંગીએ તો પછી એ બરાબર નથી. પણ જો ખોખો છે એ જૂઠું છે જૂઠું જોડો અને હાસો છે એ હાસો જોડો. જૂઠું શું છે? દેહ ને દેહની રચના એ જૂઠી છે. પાવી પણ હે ખરી તમારે પોષણના ભાઈઓ, બાઈઓ, બુનવો, રાજાઓ, રંગો તમારી જે ફરજ હોય બજાવવી પડે. પણ જૂઠું જૂઠું જોડો અને હાસા ને હાસું જોડો. હાસો દેવ છે ને હાસું જોડો. કોણ? આત્મા દેવ. ક્યોનું કે પરમાત્મા એને હોય તો હોય. જો તમારા દેહ દેવ નો દેવ છે એ ખગા હે અને નિશ્ચિત હો તો બીજા કેનું ભલું કહ્યો તમે? મનખા દેવ નો અવતાર તો બાવજી તો એટલું લખ્યું છે કે તમારા માટે કોટા પાથરે, એના માટે તમે ફૂલ પાથરજો. પેલા ભજનમાં કઈ છે કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. તમારા કરજો, તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. આપણે બધાનું હવનું જીવન તપાસો કે આપણું હારું કરે એનું હારું કરવું એ તો વ્યવહાર છે. પણ આપણો દુશ્મન આવટ રાખતો હોય કે કોઈ આપણું ખરાબ કરી નાખ્યું હોય કે બગાડી નાખ્યું હોય એનું આપણું ભલું કરવાનો ભાગ થાય એ શાણ થાય. આ અમારો દેવ જાગે કેમ કઈ અભયદાન નો દિનારો છે. એ પરમાત્મા છે. એ ઘટઘટ નો વાસી છે. પ્રાણી માત્રમાં રમનારો છે અને તમારો આત્મા પ્રાણી માત્રમાં વિલસીરો છે. આવો ભાવ તમને પેદા થયો તારે કોઈથી વેર નહીં થાય. બધા દાસો સંભાવાય તો એ ઘટઘટ પરમાત્મા છે. જો મીરાબાઈ તો એની ભક્તિ સેવી હતી કે જેનું મન પરમાત્મામાં વિલીન થઈ ગયું. એ એનો ભાવ શું વર્તાતો હતો? દેહ એ તો લાકડા જેવું છે, મરદા જેવું. એનું હું શણગારું? રોણો બધો નવલખા હાર ને ભોજન ને બંગલા ને બધું કે છે. પણ કે છે મારે એ કશું કામમાં ન આવે. આ તો લાકડું છે કે મરદું કોનું હું શણગારવાનું હોય. દાસો સંભાવ છે. દાસી દાસી કરીને કબીર દાસ જેના અંતર નો દેવ જાગી ગયો છે એની ભક્તિ સેવી છે. દાસો હંભાવ પ્રાણી માધ્યમમાં તાર શ્રીમદ રાજચંદ્ર આવું જે લખ્યું છે બીજા મહાવીર અથવા રોમન હોય છે એ પુરુષ તમે લખણમાંથી જુઓ એને દાસત્વ દાખી. તો પ્રાણી માત્ર ના જે દાસ છીએ એમાં ધ્રમ જીવોના તો દાસોના દાસ છીએ. પ્રાણી માત્ર ના જે દાસ છીએ એમાં ધ્રમ જીવોના દાસોના દાસ છીએ. ધ્રમ જીવો છે આત્મા દશા પામ્યા હોય, ધર્માત્મા હોય એના દાસોના દાસ છીએ. જો પેલા રવિદાસ એક ભજન ગાયું છે એ તો કોઈ ભજન નથી આવે પણ એ ઘર નો હું ગુલામ છું એમ કરીને ભજન ગાયું છે. તો તુલસીદાસે બધી જે વાતો કરી રહ્યા, તુલસીદાસે જે વાતો કરી છે પણ પોતાનું અભિમાન ખોઈ નાખ્યું છે. ભગવાનના ભક્તોના દાસોના 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 દાસ 100 પેલા દાસો દાસી. જો અભિમાન એક રૂપમાં છે તારે ભક્તિ કરીએ અને આપણામાં જો એવો રોગ રહે તો કોઈ આપણી ભક્તિ બરોબર કહેવાય? ભક્તિ બરોબર ન કહેવાય. પણ બાયને તો લોકો ભગત કે છે જો હું તમારા સમક્ષે બેઠું છું તો મને બાજુ બાજુ કરો છો તો ફૂલોના હાર ને આ ચોખા ચડાવવા સલ્લા કરવા આવો છો કે. પણ જો અંતરના દેવના હાથથી કનેક્શન ન હોય તો આ બધું જૂઠું છે, ચીકું છે, લુખું છે. અંતરનો જે દેવ છે એના હાથી મળે
શ્વાસે શ્વાસે લે આલ બેલ હોય તો પછી તમારા બધામાં એ દેવ દેખાય તો વસ્તુ હાસી છે. નકર તો પછી જે કર્યું એ બધું પાખંડ જેવું કે બનાવતી કે કર્યું ખરું પણ બધું બાળને બાળને કર્યું કે હૃદયથી ખરેખર ખાતો પીતો બેસતો ઉડતો બોલતો ચાલતો ઊંઘતો જાગતો ગમે તો પણ પરમાત્મા આપણો પરમ પિતા પરમાત્મા જોયેલી વેળાના મન મારો સાહેબો અનમન મારો રોમા દેવ બધવાના રહી ગયા કોડરે સાહેબજી ગમની વાતો કરી લો છો બતિયારી જાગી જાગીને મારો ને ગુમાયો જી જાગી જાગીને મારો ને ગુમાયો જી તેરો ના ઉડિયા રંગ રે સાહેબજી ગમની વાતો કરી લો છો બતિયારી ધન રાગણ તો લખલો દસનો ધન રે ગણ તો મારો નખલો દસનો દેવો કરીએ પડ્યા શિગરે સાહેબજી ગમની વાતો કરી લો છો બતિયારી. જો આ ભક્તિ કેવી ભક્તિ હે તો મહાપુરુષોના વિયોગમાં જેમ ભૂતિએ કેટલો વિરહ કર્યો છે એમાં રૂક્ષ્મણીની કેટલો દોયલી વેળાના છેલ્લી વખતના ભગવાન વગડ્યા અને મારે જે કરવાનું તે રહી ગયું. તો આપણા બધાને ઓછું છે બે જઈને કરી હે ને હાસી ભક્તિ હે ને કે જો અમારે તો આ જીવન છે આવી ગયું આ ઘેર પણ આવી ગયું આ છીએ ને અમે નથી એવા છીએ એ એક ફેરો છીએ અને બીજી ફેરો નથી એવા છીએ. અને જો આ વસ્તુ જે આત્મા ને પરમાત્મા સ્વરૂપ ભગવાન થઈને જે જીવવાનું તે રહી જાય. જો ભગવાન આપણામાં આખા વિશ્વમાં મારો આત્મા પરમાત્મા રમે એ કોમ રહી ગયું. જેમ રાવણ લક્ષ્મણ ને કહ્યું હતું, લક્ષ્મણ આવ્યો, લક્ષ્મણ ને થોડો ગર્વ હતો જે રાવણ પડ્યો રોડો એ વખત ભગવાન પછી લક્ષ્મણ ને રાવણ પાસે મોકલ્યો છે. એને થોડું અભિમાન આવ્યું કે હું નવો જ તો આટલું રોમનું રક્ષણ કોણ કરો લંકામાં જઈને આ રાવણ ને મારીને આટલી પદ જીતી લઈને ઘેર જાઓ એ હું નવો જ તો કોણ કરું તાર. પછી ભગવાન ને જાણ્યું કે આ ખોટું અભિમાન આવ્યું છે એ અભિમાન ટાળવા હારું કીધું લક્ષ્મણ પ્રક્રિયા લક્ષ્મણ આજ્ઞા તો પાડતા એ કે તમે રાવણ રાજા હજી ત્રણ છે એનો જીવ છે એના પાસે ઉપદેશ લેવા દો. તમારો ઉપદેશ રાવણ પાસેથી લેવાનો. પેલી વાર એકદમ એવું થઈ ગયું કે આ શું કીધા આજે રોમ શું કીધું મને રોમ કી જૂઠું હોય ને એટલે જા સ્થળે કોમ થઈ લક્ષ્મણ રાવણ આમ પડેલો તો રણ સંગ્રામમાં આડું પડેલો તો જઈને પાસે જઈ અને એ રાવણ રાજા રોમ કહ્યું છે રામચંદ્ર ભગવાન કહ્યું છે કે તું મને ઉપદેશ આલ. એટલે પેલા બુઢાના તરફ જઈને ઉભા રહેલા અને સર એ બોલે આવેલા આ જો ઉપદેશ લેવાની રીત. એટલે રાવણ આમ જોઈ અને પછી પાહુ આમ મેળ્યું એના આમ હજી પૂછ કરી અને લક્ષ્મણ ને ખમખમાટ આવ્યું કે મને મારું અપમાન કર્યું રોમન આ મોકલ્યો મને રાવણ પાસે
ને જો મારું અપમાન કરાવ્યું, મને બોલ્યો ને સાલું, જો આ દેહાજદાસ પુરોહિત હોય તો એ શું કોમ કરે છે? જો રોમના બહાર રોમના ભાઈ લક્ષ્મણ 12 વર્ષ એની નિદ્રા તજી છે, પણ જો દેહાજદાસ ની ગોઠ કેટલા નળે છે. પછી એ ત્યાં પાછા જાય, પાછા જઈને ભગવાન ને કી મને અપમાન કરવા કાઢ્યું રાવણ ના પાસે. તો ભગવાન થી કેમ અપમાન કરવાનું નથી કાઢ્યું, સાચું ઉપદેશ લેવા કાઢ્યું. એનો ઉપદેશ જ તમને લાગવાનો છે. એ તો પાછું હોય તો ફેર કરું છું, પણ તમે કેવી રીતે જ્યાં હતા તો આ કોન્ફો બધું સહેલું હજી નહીં. પછી જઈને શું કહીશું? મને રોમ કહ્યું છે કે રાવણ રાજા મને ઉપદેશ આવે મારા કેવું ભરાતા તો માથાની તરફ ઉપદેશ લેવાય ન જવાય. જો પોસ ફેરા પર દક્ષિણા કરી અને પગે લાગી અને એના પગોના ચરણોમાં રહી અને પછી માગો, હે રાવણ રાજા મને રોમ કહ્યું છે તો મને ઉપદેશ છે. જો એ વખત રાવણ પછી હે લક્ષ્મણ હું તને શું કહ્યું કે મેં બધું કર્યું પણ જે કરવાનું તે ન કર્યું, મારે રહી ગયું કે શું રહી ગયું? રોમ તો કે ભગવાન થી એવું જાણું છું પણ મારે કરવાનું તે રહી ગયું. તો કે શું કરવાનું હતું? તો કે સ્વર્ગની નહોણી બહુ રીતિ કે ચડીને સ્વર્ગલોકમાં જાય માનવી, બધા જીવનો ઉદ્ધાર થાય એ કરવાનું હતું. અને બીજું ખારો સમુદ્ર બેઠો કરવાનો છે અને સોનામાં શું ગંદી મેળવાની હતી. આ 3 વાતો કે મારે રહી ગઈ. પછી કે આનો અર્થ હું મને તો કોઈ સમજણો નહીં. પછી કે જો સ્વર્ગની નહોણી એ જે વાણી છૂટે એ વાણી એક વાક્ય પરમાત્મામાં મળી જાય, એક વાક્ય પરમાત્મામાં મળી જાય. એ જે વાણી બોલવાની છે અંતરનો દેવ વાણી આત્મામાં રહી એ કોણ મારા સ્વર્ગની નહોણી એ લાગે શાસ્ત્રો છે. આપણા બાપજીનું શાસ્ત્ર છે એ સ્વર્ગની નહોણી એવું કે મારે રચવાનું હતું એ કે બધું રહી ગયું. પછી બીજું કે ખારો સમુદ્ર બેઠો કરવાનું એ કે આખા વિશ્વમાં મેં જે ઝેર દસ્તી જોઈ ભાઈ ભાઈ ની રીતે જોયું અને સીતા માતા નાવાની રીતે કુદરતી કરી અને મારા અસ્ત્રી પુરુષ ના ભેદ રહ્યા એ ખારો સમુદ્ર આવ્યો. મારે મને એનામાં ભગવાન બી જોયા હોત તો બધામાં ભગવાન જાણો એ ખારો સમુદ્ર બેઠો કરેલું કે કેવા લક્ષ્મણ. આ લક્ષ્મણજી ની હાથકો લાગે છે. પછી કે સોનામાં શું ગંદી મેળવાની એ કે જો મારું એક રોમ થી માંડીને તમારું જીવન એક પરમાત્મા 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 મારું દેહ પર પરમાત્મા 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 મદદ થઈ રહે. એ સોનામાં શું ગંદી કે મને મારા પર બીજો કોઈ બી ભાવ ન કરીએ. ભગવાન હું જોઉં બધાને મને ભગવાન જોવા એ કરવાનું તું પણ એ રહી શકે. એ આપણે બધા છીએ અહંકાર રાખીને ભક્તિ કર્યું તો એ ભક્તિમાં ફરફટ નહીં ના કરે. પણ તમે બધા નિર્મળ થો, હંપ રાખો, નિર્વેદ થો અને તપાસી લો કે તમે વરાસન કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેટલા દિન રહેવાના, આ મુક્તિ છ જવાના, આ મેં દીવ બેઠો છે એ આ મુક્તિ છ જાય સ્વચ્છ આવે છે. ના આ તો પડશે ખોટું ફૂટી જાય તો શું વાર લાગે. ભાઈઓ કે ભાઈઓ તમે મારું ઊન મારું ઊન મારું ઊન મારું કરો છો એ તો ઝેર છે. ઝેર છે તમે હા હળાહળ ઝેર પીઓ છો અને એ ઝેર પીને મર્યો તો તમારે જવું પડે. અને જો એ ઝેરની ઉલટી કરી નાખી અને બધા પરમાત્મા જોયા હોય, બધામાં ભગવાન જોયા હોય તો એની દશા કેવી જાય? તો કે એ ભગવાન થઈ ગયું. આપણે રોમજી બાપે શું જોયું બધામાં એ અને ગાળો દે
એ તો મને હાકર જેવી લાગે છે. હાકર કરતો ગાળો મેઠી લાગે છે. એના દીકરાની ઓવો તો મૂળી બોલ એ ગાળો પડે બાજુ કે બારે વાહ મારા મૂડી કે મૂડી જેવું કોઈ આખી દુનિયામાં માનવી નથી. આ બધું માનવી છે એ ખાલી બાવજી કરીને ઉપર કચરો નાખે છે. આ મૂડી ખંચેરી નાખે છે. ખંચેર મૂડી બરાબર ઝપટ બરોબર માન પણ ગાળો પડે તો ઘડ તું આવી ગયો. મને કઈ નથી લાગી. જો મને ગાળ પડી હોય તો કેમ થાય? ગાળ પડી હોય તો અરે મારું તો મળવું આ એનું વ્રત છે. એ ઈશ્વર એ અહંકાર હોય ત્યાં સુધી નિકોત્રી છે. આ ખમી ની હક નકર જો ખમવા વાળો લક્ષણ દયા શાંતિ સમતા ક્ષમા સત્ય જાગવ્યાગ હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુદાર. જો મુમુક્ષુ નો લક્ષણ બતાવે તો આપણે બધા અત્યારે છીએ ભગવાનના મુમુક્ષો છીએ. હજી જ્ઞાની નથી. આપણે જ્ઞાન નું અભિમાન કરવું તો ઝેર પીને મરવું એ સારું, પણ જ્ઞાન નું અભિમાન સુખદેવજી જેવાનું હતું. એક ભજન નો કરી આવે ને તો વૈકુંઠ ધોમ છે પાસા ફેરિયા સુખદેવ નારદ પ્યારો આટલો જન્મ સુધારો. એ ભજન કહો છો કે એ હેના કારણ હતું અહંકાર હું કહું એ નેકર્યું છો જનક રાજા દ્વારા. જનક રાજા કેટલાય ના પ્રયાસો કર્યા પછી એક બધા કરતા એને કહ્યું કે તમે નિરુપયોગી વસ્તુ લઈ આવો. એ સુખદેવ નિરુપયોગી વસ્તુ આ દુનિયામાં જે મળે લઈ આવો. લેવા નીકળ્યા તે બધા ખોટા એ ભગવાન નો ચમત્કાર હતો કે એ જે સીધું ખાવા હોય તટ બોલતી થઈ ગયા પછી અવાજ થાય. હે મૂર્ખ હે મૂર્ખ હે ગવાન હું તો ઘણા ઉપયોગમાં આવું છું. બધા ગુણો દાખવે છે લેવા જાય છે. પછી જો પ્રજા અને વિષ્ઠા પડેલી સાચી આ વિષ્ઠા છે નિરુપયોગી છે પણ હું લઈ જઉં. રિક્ષા લેવા જા એ રિક્ષા કે કોણ હું સુખદેવ છું. મને જનક રાજા મારા ગુરુ નિરુપયોગી વસ્તુ લેવા મોકલ્યું છે. કે હું નિરુપયોગી નથી. હું તો ઘણા ઉપયોગમાં આવું છું. મારાનો તો અનાજ વાળું હોય તો એટલું બધું જબરું થાય માણસો ખોય અને દેવ મારામાં પ્રાપ્ત થાય. જો હું અંધદેવ હતો પણ તારા જેવા મૂર્ખોની સોબત કરી આ તારું શરીર છે એવા શરીરની સોબત કરી તે 12 કલાકમાં મારી આ દશા કરી છે. કારણ કે નિરુપયોગી હું કહેતા તારો દેહ છે નિરુપયોગી. એમ આપણા બધા મોહમાં મોટા ઠોડુજી હેબુજી બાઈએ ખોટતો વિમાનમાં લઈને ફરે તે પેલો ઉતર્યું. એ વખત પછી સુખદેવ પાછા વળ્યા અને જઈને ગુરુ ના શરણે પડ્યા. નિરુપયોગી વસ્તુ લાયા તો તે લાવ્યો એ એના શરણોમાં પડી જાય. આ દેશ એ નિરુપયોગી છે અને આમાં મન છે એ નિરુપયોગી છે. એ વખત જનક રાજા તું કોણ છે? એ તો આત્મા છે. આત્મા નો ને કોઈ લાગે વળગે એ કેવો છે? પછી એ વખત એના શરણો પડે શુદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન આત્મા છે. એ જ્ઞાન સુખદેવ નથી. આ તો ભલા હોય ભૂતો ખાઈ ગયા છે. અહંકાર એ ઘરાગણો નો લોહી પીધો છે. મોટા મહાત્માઓ ભૂલ્યા છે. અમારે
એટલે આપણે ખોટું અભિમાન ન કરવું. બધામાં પરમાત્માની પૂજા કરો. મુઠ્ઠી દડા શુક્લોને નાખો, કબૂતરોને નાખો, દીરોનો જે છોડાવો મોય મોય હંપ રાખો. કોઈ પણ ભાઈ ભાઈઓ તો હંપી રહો, ગહારો વેઠી લો, નમી જો બાપા બેટા દીકરા હો તો હંપ રાખો, ગોમમાં હંપ રાખો, નાચમાં હંપ રાખો. અને તમે આત્મા છે એ ખૂબ છે, તમારી વચ્ચે કાઢી છે તો અંતરાત્મામાં ઉતરે. નકર ઉકળાટ જ્યાં સુધી બારનો રાગ ને કચાય હે ત્યાં સુધી અંતરાત્મામાં વર્તી નહીં ઉતરે. આ સિદ્ધાંત જ્ઞાનીએ સિદ્ધાંત કરેલો છે, અનુભવેલી આ વાત છે કે જ્યાં સુધી રાગ કચાય હોય ત્યાં સુધી અંતરાત્મા પરમાત્મા દર્શન ન થાય, અંતરનો પડદો ન ખોલે. તો આપણા રાગ કચાય થવા સારું આપણે પ્રોણી માત્રમાં પરમાત્મા વહેલા છે ને આ બધું પરમાત્માનું જે કોઈ બિરજ છે. આપણે બે ના મહેમાન છીએ, તમે ગણતા હો તો હું ધણી પર આપણા કરતા તો કેટલા થઈ ગયા, કેટલા આપણા બાપાના 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 બાપા બાપાના બાપા છો ગયા 125 ના કેમ થાય? કોઈ ન થાય. આ ધરતી માતા છે પરમાત્માની છે. એના આપણે ઘણી આગો કરી અને કોઈ છે ઢેર ફાર ફેરતું હોય તો ભાઈ ભાઈ લડી મરે, બાઈઓ સાંજના કલ્લા હારો લડી મરે. કોઈ કોઈ આપણો અપલખન છે એ આપણને રાત કસારમાં નાખી દેશે. નકર કોઈ નહીં, કશું નહીં. એટલી નમ્રતા કરો, એક એકને હાલો, એક એકને દો. કોઈ પૂછવું હોય તહર્યું હોય તો એને તહરાને પાણી પો, ભૂસાનો રોટલો ખવડાવો અને નમ્રતા જાહેર કરો. કોઈ ન કરી શકે હોય એને કોઈ મદદરૂપ કરો. વણી બોલો તો પ્રિય વણી બોલો, કઈ ના અથવા ઠંડક વળે. બળતા ને બાર હો તો એ નખ નો માર્ગ છે. જો એની જળ ઓછી હોય અને પાછળ એના ઉપરથી આપણે કીધા તો આવું સંતે હુસન ઓમ સંત્યામ છે તો પાછો એક અંગારો સોંપ્યો કઈ દેતા સોંપ્યો કરનાર. વાહ ભાઈ બધો ડાયો છો, બધા ડાયા છો, બધા હારા છો, બધા પરમાત્માના છીએ. આપણે એક પરમાત્માનો સંતોષ છીએ. આપણે બધા જેટલો છીએ એવો જો શુદ્ધ ભાવ રાખી અને બધામાં હળી મળી અને વર્તમાન સુધારો તો તમારા ક્રોધ ને લોભ ને એ તમારે ફરવાની પણ મટી જ જમે. શેના પર ક્રોધ કર્યો, શેના પર મોહ કર્યો, મમતા કર્યો? આ તો મહેમાન ગતિ છે. જે ઘેર આયા છો એ ઘરના મહેમાન છો. જે ગામમાં જે કુટુંબમાં આયા છો એના મહેમાન છો. છોકરાની વહુ હોય તો એને તમારી દીકરી જેવી ગણો. છોકરાની વહુ ને જે વહુ રીતે જુએ એ હારું છે. એ તો એક નખે ન કહેવાય, આપણે નાલાયક ની દ્રષ્ટિ છે. નકર દીકરી એની ધ્રમની દીકરી ગણાય. એની જે હાસી દીકરી બીજા દોન દીધું તો તારે ઘેર દોનમાં લાવ્યો એ હાસી દીકરી તારી ધ્રમની દીકરી છે. એના આપણે દ્રષ્ટિ કેવી થાય? કદી વિકાર ભાવ વહુ વહુ એ તો આ મૂર્ખાઓ વહુ કરતા થઈ ગયા. વહુ કહેવાય, ધર્મની દીકરી કહેવાય. અને એ આપણે બે લાવી અને જો આપણે બુझે તો આપણું જીવન શું થાય? નરક બોલાવા જવું પડે. અને દીકરીઓ તમે એટલું સમજો કે જો નાવાની હગાઈ નથી તો આવ્યો છો અને મારું તારું કરો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો અને હવનું સારું થાય કરો, સેવા કરો. એવી દ્રષ્ટિ કરો કે બધા હાહરો હોય તો હગા બાપ જેવો ગણો, પતિ હોય તો પરમેશ્વર જેવો ગણો, દીવર હોય તો ભાઈ જેવો ગણો, જેઠ હોય તો બાપા જેવો ગણો. એવા ભાવ જો તમે આ સંસારમાં રહો તો નિર્મોહકતાના ભાવથી એ ભાવેથી તમારી વચ્ચે હમણાં આ વિષયોમાં તમે જીતવા જો તો એમ નહીં જીતાય. પણ તમારી નિર્મળતા હે, આત્મા પર નિર્મળતા હે, જેમ વાદળ સૂર્ય પરથી થઈ જાય એમ નિર્મળતા હે તો દોષ ખોવાઈ જશે. અને માથું 3 લોકનો નાથ આત્મા જે છે કાઢો આ લેનમાં તો જાગે. અને તમે જો હો તો તમને રાતી હુર હો ભક્તિ તો કહું બેહી રહો, ભક્તિ કરવાની નથી. તમે બધું જુઓ,
દૂધ શોથી આવે, પૂર્ણ બનાવે છે. જન્મ્યા પહેલા શરીને આપણો દેહ બનાવ્યો છે. જન્મ્યા પહેલા 3 મહિના અગાઉ દૂધ બનાવ્યું છે. એ ભગવાન ભૂલી ગયા ને આપણે? એ શોની હોય આ પશ્ચિમ મોસમાની દચ્ચે દૂધ પડે છે. એ કેવી સત્તા છે? એક ઓબા હરખામાં હોમણ કહી દેવાનું છે. જો એક ખેતરમાં ઘઉંના વાયા હોય તો 4 મણ ઘઉં હોય તો 2 મણ ઘઉં નાટક લાવડી ગયું કે જમીનમાં ના ઘઉં નીકળે. આ તો આપણી નજરો આગળની વાત છે. આ બધા ફળ ફૂલ તમે ખો છો, કેળો ખો, જોફળ ખો, એ કેનો બનાવેલો? આ બધી કેની ચીજો બધી છે. અને ભાઈ ની બાઈ કરો છો એ તો ઠીક છે, રહવું હોય એટલી જ રહે. નકર પ્રાલબ્ધ પૂરું થાય, હબજી ઉડી તારા બાપના બાપા હોય ને તારા ભગવાન આવે તો એનો હાજ રમાય. વખત પૂરો થયો તો પછી આપણે શું કરીએ છીએ? રાત્રે આપણું મન અવ્યવસ્થિત છે, સ્થિરતામાં નથી આવ્યું, શાંતિમાં નથી આવ્યું, થયું નથી. આત્મા બોધમાં મન થયું નથી. નકર તમારું મન તો એકલી શાંતિ પામી જાય. મનમાં તો એકલો મારો આયા કોઈ લગેરે ફાટે નથી થતું. જો જાત્રા તો એવા જો એક કાકો ને ભત્રીજો બે હતા. કે કાકો જાત્રા ગયા હતા, તે જાત્રા જઈ અને આયા ને પછી ગોમ જમાવાનું કર્યું બધું. પણ એમ તો ખરો ને ગોમ જમાવાનું કર્યું પછી બધા પંગત બેઠી ના ભેગા કાકો બેસી ગયા. પછી આ ભત્રીજો તો પીહરતો હતો તે નામને શું કે કાકો આ ક્રોધ તો મેલી ના આવ્યા છે કે લઈને આવ્યા છે, તો શું કરવું? તે મેલ કોણ રાખે? 2 પોણા રાખે. લાડવા મિલ 2 પોણા કાકાના પતરા મેલ્યા. એનો કાકો કી આ ખરી વાત છે તારા. હું મૂર્ખો ત્યાં ભેગો બેઠો, પેલો બેઠો બેહાય બધાને જમાડીને મારે જમવું જોઈએ. તે હું પેલો બેઠો તે ભત્રીજાના પગોમાં પડી ગયા. એ મને આટલી જાગૃતિ આલી તો હું તને પગે લાગુ દીધી. એ વખત ભત્રીજા વ્યવહાર થઈ ગયું. કાકા તમારી જાત્રા ખરી. તુલસીદાસ હતા એક એવો બનાવ બન્યો હતો કે જંબાજા તે નૂતરું નતું દીધું. કબીર શાહ છે નૂતરું નતું દીધું. પછી આપું જાતો જંબા જાય પેલા સાહેબ બધા તો કાગડા જેવા ખરા કે કલે આવ્યો સા હતો કબીર દીધું. એ જંબા બેઠા પછી બધાને પકડાવા પડેલા મેલ્યા. શું મેલ્યું? ખાહડું મેલ્યું, દાળ લેવા. પછી કબીર સાચી વાહ વાહ ખરી વાત. મઠર હે ખાવ દાળ ખાવી. દાળ તો માત્ર દાળ ખાવાનું છે કે ખાહડું ખાવાનું છે. ખાહડામાં દાળ ખાધી છે. એ વખત બધા સંતો સોઈ પડ્યા અને એનો વંદન કરી અને કૃતાર્થ કબીર એ હાથો ભગત ભગવાન છે. બધા ભગત તો બધા હતા પણ અભિમાન બધાનું છૂટી ગયું. એમ છીએ જો ભક્તિ કરો, ભજન કરો, સત્સંગમાં આવો જો, પણ તમારું વર્તમાન સુધારો. તમે પૂર્વનું પુલ તો અત્યારે ભોગવો છો, પણ વર્તમાન જો બગાડો અને પુલ જો ઢોળો તો તમારી દશા શું થાય? વર્તમાન નું પુલ બગડે તો એ જીવો આ રખડતા જતા સૌરાષ્ટ્રના માર્ગમાં ફરું છું એ ફરું. તો વર્તમાન સુધારો, વર્તમાનમાં સ્થિરતા હે, સ્વચ્છતા હે, મન સારું થઈ જાય. બધામાં તુહી નો ભાવ થાય. કેટલા વાગે જે ધ્રુવમાં હતું, જે ધ્રમરાજામાં હતું, જે અમરીશ રાજામાં હતું, જે ભોજ રાજામાં હતું, જે રામચંદ્ર ભગવાનમાં હતું, જે રામનાભાઈ ભટ્ટમાં હતું, જે માતાઓમાં મદાલસા માતામાં હતું, લોહણમાં હતું,
લાખા રાજામાં તો લીલામતી લવાની છોકરી 8 વર્ષની હતી ને આવું જ્ઞાન હતું. લોયણ લીલમ 12 વર્ષની હતી ને આવો આત્મા દેવ ભગવાન જાગી દીધું. આપણે બધા ભે પામી ગયા છીએ. આમ તો છે કે આપણે ડાયા છીએ. કોઈ ગોડા છો? હજી કોઈ ગોડા હોય તો વિશ્વાસ કરો. એ તો ઓય હે ભાઈ, આ ઓય હે ને કે તમારે કાગળ લખવા હોય તમારી નાચમાં બધે કે ભાઈ ફલાણો ભાઈ ગોડા થઈ ગયા છે તો કે ભાઈ ના એ તો નહીં બને. પણ આપણા બધાનો દેહ જીવનમાં આપણા શરીરનો ધર્મ તો બરોબર પાડીએ છીએ, પણ આપણા દેહ જીવનમાં સચ્ચિદાનંદ આત્માદેવ ભગવાન છે એ સત ધર્મ બાકી રહ્યો છે. અને આગલા પુરુષે કહ્યું છે ધર્મ વિચારો રે દળ થકી તજી કપટ તમામ પડતો બસાવે જે પાપમાં ધર્મ તેનું રે ના ધર્મ વિચારો રે દળ થકી સત્ય દયા તપસો પગ ધર્મ નાશા એ જેના હૃદયમાં વસ્યા ઉત્તમ તેનો આસાર ધર્મ વિચારો રે થકી. આ વાત આપણે ઉકરાતીએ છીએ. ભજન તો લોબુ છે પણ દેહનો ધર્મ છે એના હાથી હાથી આપણા દેહ જીવનમાં આત્મા દેવ છે એ પૂર્વક્રમ ભોગવી લઈને પરમાત્મામાં જવાયા છીએ. તમે બધા હંસ છો, આત્માઓ છો. શરીર એ નથી. તમે શરીર તો ખોખો છે, પરુનો બનેલા પરપોટા છે, ફૂટી જતો વારે નહીં લાગે. સપનું છે આ તો. પણ આપણામાં દેહ જીવનમાં જે દેવ છે એ અજરામર છે, અવિનાશી છે, લોકાલોક જ્ઞાનનો ધણી છે. જો એવું જ્ઞાન પહેલા જ છું તો એનાથી 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર થશે. જો ધર્મ રાજાના આવું જ્ઞાન હતું તો એનાથી 7 કરોડનો ઉદ્ધાર થશે. હરિચંદ્ર ને આવું જ્ઞાન હતું જો કાહનો પૂરો લઈને કાશીના બજારમાં સાવો ભરાશે પણ એ અખંડ શાંતિ છે, દુઃખ નથી. આપણે બધા દુઃખ માનીએ છીએ પણ એકલા સુખમાં ડૂબી ગયેલા હતા. અમર દેવ છે એમાં દેહ ને દુનિયા વિહરી ગયા હતા. જો એ ધર્મ જાળવ્યો એનાથી 9 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. બળી રાજા હતા એને ઘેર વામન રૂપ ભગવાન આયા. એને 99 યજ્ઞ કર્યા હતા. જો એને ઘેર ભગવાન આયા અને અંતર ધર્મ પરિણામ્યો તો હું બળી રાજા થયો, મટી ગયું. અને એના દ્વારોમાં રોમ ઉભા થઈ ગયા. ભગવાન બંધાણા. કોની ભગવાન વાપરે, જીવોને ભગવાન બોલે, હાથે લેવડ દેવડ ભગવાન કરે. દેહના રૂમમાં બળી રાજા ખોવાઈ ગયું. પરમાત્મા પ્રગટ થઈ ગયા એના દેહમાં. તે 12 કરોડ આત્માઓનો ઉદ્ધાર કર્યો. જો જુઓ આપણે તરવું છે એ મુશ્કેલ લાગે છે. આ પુરુષો તરી ગયા. મદાલખામાં હતા તો એના હાથ બાળકો હતા યોગેશ્વરો થઈ ગયા, હેઠતા થઈ ગયા. પરમાત્મા પ્રગટ હતું. જો લોહેણ હતી એ 8 વર્ષની હતી અને એના આવું આત્મા દેવ જાગી જતું. જ્ઞાન એ બાણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લેલાયા. ઉસકા એ કારણ
प्रिय उदासाए उठाए कारण जग प्रिय उदासाए तो हमारे वसायो गुरुशा चरणे आपने आयो। आ मुसलमान भगत હતો અને એના અંતરમાં જે આત્મા દેવ આ જ્ઞાન એટલે સૂર્ય ઉગ એવો અનંત આ સૂર્ય તો એક સૂર્ય કહેવાય છે પણ કોટી કરોડો સૂર્યનું પણ એ અડવાળું છું એના અંતરમાં મુસલમાન ભગત હતો। જો એની સ્થિતિ છે એને કોમ ને ક્રોધ નો દાહ ન લાગે મોહ ન વાપર માયા એ બધું બધાને આવડતું હોય પણ આવા જે પરવાના મેલા જન્મ મરણ કો સો ને કોઈ મારે ચિત્ત ચેતન से લાયો આ શિક્ષ એ ચેતન આત્મામાં લાગી ગયું એટલે બાર નાજે લોસા આપણે કૂટકૂટ કરે છે આ છું આ છું આ આવ્યું પેલું મારું પેલું બીજાનું આ ભાઈ છે આ ભાઈ છે આ ભૂતોને ભારી ભારી ભાવ બગાડ બગાડ કરે છે પણ જે અંતરમાં દેવ જાગ્યો બધામાં દેવ જ જણાય ભગવાન જ જણાય આ બધો લાકડો મરદો જણાય તો આપણે બધા છીએ એ આજે મળ્યા છીએ એ દેહના ધર્મ માટે નથી મળ્યા આ સત ધર્મ આત્મા દેવ છે એ રોમી બાપુ પોમી ગયા હતા શ્રીમદ રાજચંદ્ર પોમી ગયા હતા આપણે નાથુ બાપુ પોમી ગયા હતા જો એની દશા કેવી હતી રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ નાથુ બાપુ 10 સાલ તક હતા અને આપણને આવરણ આયાનું શું કારણ છે આવવાનું કારણ આખા હતું નથી જૂનું ભોગવીએ છીએ પણ નવું પાછું આવરણ થઈ જાય છે એ શું કારણ છે કે ધને ધામ ને ધરણી ધણી મનમાં કરો છો કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રામના સારું થયું જીવ્યા હજી પુણ્ય રચે પરવરો ગઈ પર પાછી ફેરવી આવ એ કાળનો નિશ્ચય કરો। જો આ નાથુ બાપા વાતો કરીશ ઘરમાં ઉંદરો ના હારું બાજરી અને પાણી મુકાવતા એ હું બાંધતા હું ઉંદરોમાં આપણે મુકાય છે કે બધો રસોડો ઉંદરો ના હારું બાજરી ને પાણી મુકાય છે તારે શું મુકાય છે ગોળીઓ આ તમે બધા સોણા છો તો તમારા મનમાં સમજી લેજો ભક્તિને ના આપણે શેઠું શમ પડે છે જો ધનો ભગત હતા એ ગૌ બાપા ને કૃષ્ણ હવા સંત મળ્યા અને સંતોને ખાવા કોઈ ને તે ગૌ હતા એ સંતોને જમાડ્યા પછી ટીકા હેતરમાં તો આ ઘરવાળો તો લોહી એવા છે વેરું પહેર્યા અમે વેરું પહેર્યા અને ટુંબળો ઉગ્યો બધો એ ટુંબળો બધો ઘઉંનો ભરેલો ને ભરેલો હોય ઢગલા થઈ જાય ગવાના આ આગલા ભક્તો સંતોની વાતો હું કયા કહી છે તુકારો જો સેવા હતા એને કે થીસો એ રાવણનું ગાલું લઈને તુકારામાં આવતા હતા અને સભામાં આવ્યા અને બધો સુરો થઈ ગયો ને હાડ્યો છૂટ્યો તે એક રાડું લઈ ગયો ને ઘેર આવ્યા તો એક જ રાડું ગાલામાં પછી બાયો નાખે ભાવતું તમે જાણો છો કે બીજા ઉપર તો ન કરીએ પણ પેલો તો આદમી એ તો ગુલામ કા એ તો વગર પૈસે રાખેલો હોય એના ઉપર તો છેટલું જોર ચાલે ભારત બાઈ તો ફૂંગી ગયો તે રાડું લઈને હાર જઈને મારું મથાવે બે કટકા થઈ ગયા કે ના તુકારામ ના મથાવા મળ્યું તુકારામ થી તો વાહ રે વાહ આ તો બે કટકા હરખા था एक भाग का मारो एक भाग मारो एक फेरो एवो बना बनेलो के घेरे ए पूजा करवा भगवान ની ભક્તિ કરતા કે પૂજા કરવા બેઠેલા અને પેલો બાઈ તો
એ રોજ વાર્તો આવે તે જો તુકારામ બેસું તો વાર્તો લીધો એ રાવ ઉપર વાર્તો લીધો એ ઉઠીને બીજા બેન ઈથા ઉઠીને બીજા બેન. જો ભક્તિ કરવી હોય એનું મન કેવું રાખવું પડે, ભાવ કેવા સુધારવા પડે, સ્થિરતા કેવી રાખવી પડે, સદગુણો સેવા ધારણ કરવા પડે. આ બાઈ થાકી ગયા તો મારો પીછો ક્રોધ તો કરતો જ નથી, તાર મારે કરવું એ અઠવાડિયું નું કૂડું હતું, ગાળો પડવી કેટલી પડી ને બધું કરી થાકી પછી અઠવાડિયું નું કૂડું તું હાર ઉપર રહ્યું. પછી તું કહું કે વાહ રે વાહ, બાલતો વરસાદ ગાજતો, અરે ગાજતો, પણ આજે તો કે વર્યો એમ જેવું થઈ ગયું. હવે અને શું કરે બાઈ, એ બાઈ પછી હાસો ભગત થઈ ગયો. એ બાઈ ને મોય લાગી ગયું. કરે રે આહા પરમાત્મા સ્વરૂપ થઈ ગયેલા પુરુષની આ હું દશા કરી, હું ઓળખી છું કરીને પગે પડી ગઈ તો બસ હવે મારો ઉદ્ધાર થાય કરો. એમ ભક્તો માતાઓ માં જો લોહે નથી એના પર લાખા રાજાએ બહુ પેલા ઉપસર્ગો કર્યા, પણ એના સ્વભાવ હતી. આ જે ચેતન આત્મા દેવ ભગવાન છે એ જાગૃતિમાં હતો એના હૃદયનું. તે એના બાપાને પોણી ન ભરવા દે, પોણી આવે લાખો રાજા એવું ગામમાં ભક્ત ઉતરવા ન દે, હેમાળામાં ભગત ન રહ્યું. એ આ લોહીના માટે એને બળાત્કાર કરેલો કે બસ લોહી વરું એનો લોહી એના સ્વભાવમાંથી સ્વરૂપમાં સૂર્ય ઉગ્યો હોય કે એ વાત કરી બાપા બને મારું 3 લોકનો નાથ પરમાત્મા પ્રગટ છે એ હું ઝેર પીવું કે પછી એના બાપા નામ ધનો ભગત હતા. પછી એ શું કરે, પછી ખૂબ અંજેર્યા. પછી એક દાડો આ બાઈ પોણી ભરવા જઈ ત્યારે શું કરે, દનાથના શેરી પોણી ભરવા જાય. તે રાત્રિ પોણી ભરવા જાય દનાથના શેરી. એ વખત આ લાખો રાજા એડે ચડ્યું અને ઓહા આગળ આવીને તરવાર લે અને કે જગથી મારી નાખી. એ વખત લોહણ એના સ્વરૂપમાં આવી રીતે બે જડ થઈ ગયું, કરોડો સૂર્યનું અજવાળું થઈ ગયું. લાખો રાજા ફફડી પડ્યો. આમાં જો હું કરવા આવ્યો છું પણ મારે ફફડી પડ્યો. તમારા દેહ દેવનો જે દેવ છે એ જાગ તો અનંત શક્તિ વાળો છે. જો એવા ભક્તિ વાળા ભાવ સ્થિરતા વાળા જેટલા સંત મહાત્માઓ થઈ ગયા એ અનાજને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણામાં ક્ષમા કેટલી છે, ધીરજ કેટલી છે. કોઈ આપણને બોલી જાય તો આપણને સમ થાય છે, તારા આપણામાં સ્થિરતા કેટલી છે. જો પાંડવો હતા તે કૌરવે કઈ ઉપસર્ગ કર્યા અને લોક એમ કેવા જાય ત્યારે આ કૌરવો તમને આટલું વિતાવે છે. ધર્મરાજા કી તો ભાઈ એ તો અમારા વડીલ બંધુ છે, એ તો મને વિતાવી જ નથી ગયા, પણ અમારું પૂર્વનું કોઈ કર્મ છે તે એના મારફતથી આ ભોગવાય છે અમારે, બાકી એ તો વિતાવે ને. પછી દોષ ગાવા વાળું દોષ ગાઈ શકે. જો એટલી ક્ષમાની જીદ રાખી તો જો ધર્મરાજાની રાજજુ વનમાં જા અને પાછા વળીને આવી અને આ દુર્યોધનીઓનો નાશ થયો અને રાજગાદી ઉપર પાંડવો આવ્યા. તો આપણા બધા દરેકને ક્ષમા રાખો, ધીરજ રાખો. ભક્તિનું મુખ્ય લક્ષણ શું છે? ક્ષમા, ધીરજ અને નમ્રતા. મા બાપની સેવા કરો. ઘેરા કોઈ માણસો હોય, વૃદ્ધ માણસો હોય, આ પાંડુરંગ શાસ્ત્રીની વાણી છે, વૃદ્ધ માણસો હોય એના પાસે ભગવાન રહે, એનું બાળક હોય એના પાસે ભગવાન રહે. અને એવા માણસની સેવા જો આપણે કહીએ ઘેરો બળદ હોય, ઘેરી ગાય હોય, એવાની જો આપણે સેવા કરીએ તો આપણને એવા આત્માઓના આશીર્વાદ મળે તો આપણી ભક્તિ તત્ફળવન થાય. એ જે આગળના જે સંત મહાત્માઓ થઈ ગયા બેહવાનું, આગળના જે સંત મહાત્માઓ થઈ ગયા એના જીવન ચરિત્રો જોઈએ
તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ. ભક્તિ આપણને શમ ફરતી નથી. રોમજી બાપાની વાત આપણે ઘણી ફેરો યાદ કરીએ છીએ તો જો એનામાં સ્થિરતા કેટલી હતી, ગંભીરતા કેટલી હતી, સહન કરવાની શક્તિ કેટલી હતી. એ કહેતા હે મન મત ડોલે પડદા ગટ ખોલે ગટો ગટ બોલે ઓહમ હે તુજ માય પડદ પરગટ બોલે. આ ગંગા સતી કઈ છે? મેરું ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એટલા મનની સ્થિરતા કરેલા પુરુષો જો ભગવાનમાં રમી ગયા છે. એ અમરીશ રાજા એવો હતો, ભોજ રાજા એવો હતો. જો નારદ ની વાત તેથી તમે સંભાળો આગળના પુરુષોની. મૃગાપુત્ર એવો હતો, ચારીભદ્ર એવો હતો, ધનાભદ્ર એવો હતો, ચંદનબાળા, મૃગાવતી એ બાળકો હતો, રાજકુમારીઓ હતી. એને ઘણો કષ્ટ પડ્યો પણ એના સ્વભાવની ડગી નથી. તો જો એ આજે એનો નામ આપણે યાદ કરીએ તો પાપનો નાશ થઈ જાય. બાપજી લખ્યું છે કે હોળ સતીઓનો નામ જો આપણે લઈએ તો આપણા પાપનો નાશ થઈ જાય. કોઈને ઓછું છે ખબર છે હોળ સતીઓ છે? બોલો છો કેને ઓછું છે પૂછતા કૌશલ્યા માતા કેવો હતો? જો રોમ ને વનમાં મોકલ્યા પણ ડગ્યો છે. ભદ્રા માતા, શિવાદેવી, અંજના, આ બધા માતાઓ એ માતાઓ હતી. અને એનો બળ કેટલો હતો? જો માતા ચિંતા હતો એના પ્રાણ ભગવાનમાં પરોવીને જીવન જીવતો હતો. ભગવાન નો દેહ પડ્યો એ અર્જુનજી આવીને વાત કરી એ વખત માતા કુંતાના પ્રાણ છૂટી ગયા. અને ધર્મરાજા કહેતા જો ધર્મરાજા ને વનમાં જા એ વખત દુર્યોધન ઘેરે ચતુર્માસ વંચાયો. ચતુર્માસ કરાયો. આપણે જેમ ચતુર્માસ કરીએ છીએ ચતુર્માસ દુર્વાસા મુનિ પાસે કરાયો. હવે એ માગણી પાછી ચતુર્માસ પૂરો થયેલ માગણીમાં શું વાંચ્યું કે પાંડવો વનમાં જશે તે પાછા ઘેર ન આવે. આ ભક્તિ ખરી ગયા તારે જો રાવણ ભક્તિ કરતો રહું કૈલાસ ઉઠાયું છું ભગવાન નવ ઘર હોય ના ઢોલિયા પાયા હતા. આ જેવો શોખી પડતા એટલું પુણ્ય તું ભક્તિ કરતો થયું. પણ ભગવાન ના હામો ભગવાનને ન ઓળખ્યા હતા એના પરિણામે અહીં મરવું પડ્યું. એ સીતા માતાને આપણે કુદરતી કરી એના તપનો નાશ થઈ ગયો. તારે ભગવાનનો મારો મર્યો છે નથી મળ્યો ન મળ્યો. તારે દુર્યોધન જે પાંડવોના ઉપર ઝેર રેડ કરે કે આવો એનો નાશ ક્યાં થઈ જાય, હું કરું તો નાશ થઈ જાય એવી ભક્તિ કરે. એમ આપણે બધા ભગત તો છીએ પણ ભક્તિ જુદી જુદી પ્રકારની હોય. કોઈને મન મેળવવાની હોય, કોઈને અભિમાનની હોય, કોઈને પેલાથી મોટો થઈ જવું એવી હોય, કોઈને પૈસા મેળવવાની હોય. એમ અનંત પ્રકારે આપણે ભાવ કરીએ પણ ભાવ એવા નથી કરતા કે સુલભાઈ જે ભાવ કર્યો કૃષ્ણ ભગવાન આવવાના હતા દિલ્હીમાં અસનાપુરમાં. એ વખત સુલભાના ઘરમાં ખાવા નતું પણ એનું હૃદય રડી ગયું. વિદુરજી ને કી કે હે પ્રભુ આ ભગવાન આવવાના છે હસ્તિનાપુરમાં. અરે રે ભગવાન આપડે બેન હે ના એમ કરીને રોયો. કોણ આવવાના તો છે પણ દુર્યોધન ના એટલા વૈભવ મેલી ને રાજધાની મેલી ના આપણા ગરીબ ને ઘેર ભગવાન આવે સુલભા રોયો.
પણ એ રોયો એ ભગવાનના ઘેર કંકુને અક્ષરે લખાઈ ગયું. કંકુના અક્ષરે સુભા રોયો હવે પડેલો એ બધું લખાઈ ગયું. પછી ભગવાન કૌરવ પાંડવોની સંધિ કરવા આયા એ વખત દુર્યોધનના મેવા ચાગ્યા શબરીને ખાધી વિદુરની ભાજીએ જુઓ એ તેદાયા એને ઘેર જા એટલે પેલા એવું કર્યું કે બાલથી ધ્વાલતો હોય તેદારે કે આજે એને ઘેર સીધું ના આલું, સીધું બંધ કર્યું. બધા ફર્યો કોઈ સીધું ના આલ્યું. બધા વેપારીઓને મોદી ખોને બધા ના કહી દીધી. એ વખત પછી બે રુદન કર્યું. રુદન કરે છે પછી હેઠળમાં જો તો થોડી ભાજી લઈ આવ્યો. ભાજીઓ લીમો ઓળી કૃષ્ણ ભગવાને એવું કરે અરે મને ખાવા આલો, અરે મને ખાવા આલો, અરે હું પૂછી મરું છું, પૂછી મરું છું. હવે આવું હાલે કોઈ કહે ને ના થાય પછી વ્યાસ કરવાય. ભગવાને કરેલું એનો વૈરાગ કરવા છે. અરે મને ખાવા અરે કોઈ આલે હું હોય ને પછી પેલી ભાજી કે થાય છે શું લશે પછી થોડું જીએ તું તે બે ધોઈ અને મેળા પર થઈને ભગવાનને ઘેરાવા દે ને પી ગયે મરી ગયે તારા શું કરવું. ભગવાન તો બધું દોણ ગયા પેલું જી ધોઈને મેળે ચડી પીવા જો એ વખત ભગવાન ચડી ગયા ઉપર. અરે સીધા આ શું કરો છો ને, આ તોફાન કરો છો, આ મને ચિત્રવાદ કરો છો, તમારા ઘરમાં ઢગ ભરેલું છે, મને ખાવા નથી આવતો, હું પૂછી મળું છું. એથી શો સબાજી અમારે ખાવાનું અને બાલ તમે આવતા અને આજે અમારે જે કોઈ નહીં અને તમે આવ્યા, તમે ત્રણ લોકોના નામ ખરા પણ બાળકે કોઈ નહીં, તમે આવ્યા અને વિરાટ થઈ ગયું. પછી તમે કને કહ્યું સુજા કાગળ લખતું થયું એટલા આવ્યું હું તો ના આવ્યો તો રોજ. પછી કિસ્સો છે કાગળ એ વખત આ બાળકીઓ કૃષ્ણ ભગવાન કાઢીને બતાવ્યું કે આ તમે વાક્યો બોલો છો સિંગાપુરમાં ભગવાન અહીં આપણા ગરીબ ને જે તો ભગવાન હેના આવવાની એમ કઈને રોયો હતો ને આ હોવો પડેલો છે. આ લખેલાના ઉપર જો એ વખત પછી આ બે આ છે જોડે થઈ ગયો કે ભગવાન તમારી જે ઈચ્છા હોય એ ખરી. એ આ ચિંતા થઈ ગઈ ને અહંકારીઓ મટી ગયો. એ વખત ભગવાન પછી નેસે લઈને ઉગાડા દ્વાર તે બધા રૂમ ભરેલા એકલા, કોઈ મોતીસૂર ના ને કોઈ લાડવો ના ને કોઈ ખીરાનો ને કોઈ આપડે ઘેર કોઈ હતું ને આ શું હતું કારણ કે હેલો ભગવાન કહ્યું તો પછી આટલું જમાડ્યું કેમ ત્યાં નૂતરું દેવરાવ બધા સિનાપુરમાં નૂતરું દેવરાયું. એમાં દુર્યોધન ને ઘેરે નૂતરું દેવરાયું અને ખાવામાં હોનાના થાક અને વાટક્યું એ બધું જે તું બધું ખાવા આવ્યું હરે. પછી દુર્યોધન આવ્યો મારે સારા બધું લાઈ લાઈને આપણું ભર્યું તો હરે કે આ એસો કમાવા જો શકે કે આપણે શું સોનો મોનો લૂંટ કરી આ તો કા કરી છે આપણું છે કીરો ખાઓ અને લઈ જાઓ એ થાળ એ લઈ જાજો અવળા હોય એના ભાવ અવળા હોય. મારે કહેવાનું પાંડવોના પર ઈચ્છા કરતા હતા, પાંડવોના સ્નેહ કર્યું એટલે એનો જે હતું ભંડારો જમાડવાનો એ જમાડવામાં દુર્યોધન ને ભગવાન મેળ્યું. અશ્મે અગ્નેલા આખા વિશ્વ બધા પછી પાંડવો કી કે આ તમે નિશો મેળ્યો આ મારી આબરૂ બધાની તમારી ને મારી બધાની આબરૂ કાઢે રહોડા પર છો મેળ્યું. પછી ભગવાન કી એના હાથ પદમ છે. હોમણ આવે તો બહીમણ થઈ જાય, બહીમણ આવે તો ચારીમણ થઈ જાય, ચારીમણ આવે તો આઠીમણ થઈ જાય, આઠીમણ આવે તો હોળીમણ થઈ જાય. તો મનુષ્ય ફોન થઈ ગયા એ જેટલું હાલે એટલું હાલવા દે. પેલો વળગ્યો કે આજે મારા હાથમાં આવ્યો છે દાવ થાચો આલામાં થાચો બધું હાલી થાચો
થાકીને પછી નાહીને જતો રહ્યો. એવા ભગવાનની ખુદી છે એ કેવી ખુદી હે આટલી થઈ જાય. બીજું આજે ધર્મરાજા ને કેટલા ચેતા વાળા જેટલા સત્સમાત્માઓ છે. જો મીરાબાઈ ની કેટલી ચેતા, શબરીબાઈ ની કેટલી ચેતા, કર્મબાઈ ની કેટલી ચેતા ને સત્સમાત્માઓ પેલો આ એક પોઈન્ટ પેલો રેણકો રમ ગયો રાત અંધારી, ઘરમાં ખાવા નતું અને સંત આયા હતા અને માજી તો સેવો હતો. કોઈ શકે આપડે કોઈ શકે એવું પેલો રાતી ચોરી કરીને લઈને આવ્યો. પછી પેલો ગાય ને કે છે કે ઉઠ્યો સુંદર નારી મને ઉતરાવો ને ઘઉં ગાલનું ફાડ્યું હતું સંતોન જમાડવા રાતી. એટલે આ બાઈ મૂકી છે કાલે તો મને મોઠું દુખતું હતું ને આજ તો તાવની વારી છે 4-5 ગોદરા મોઠા ઉડ્યો. હું શંકર ને આવું બારી એટલે બધો હલાડો બચી ગયો. ઉઠવાનું અને કરવાનું અને બધો હલાડો બચી ગયો. પછી પાછો ફેર એક અહીંયાનું આઠ ફાડી આવ્યો. એથી ઘી લાવ્યો ને રવા લાવ્યો ગોળના અને એ ઢોલાયો અને જમાડવા બધા સંતોને જમાડી રાતની રાતમાં કે સુરમું કરો ને જમાડી દીધા બધાને. જમાડી જઈ ને કે અમે તમે વહેલા પધારી જાઓ ને કે હમણાં હવારમાં ઉઠો 2 ઠેકોણેથી આ હે પગલો જોતા જોતા આવી ગયા. આ મેણકો તો ભગત મેણો તો જો એની શક્તિ કેટલી હતી. એ આવા આત્માઓ ભગવાનની પ્રાપ્તિ કરી પછી ભગવાન ને કરવું તે હવારમાં શું બન્યું. પેલા સંતોના જા શેરી વાદળી ચડી અને વરહાત આવે છે પગલો તો એ ફૂવાઈ ગયો. જો ભગત ની રક્ષા શું ભગવાન કરે છે. એમ આપણે બધા છીએ ભાવ હારા રાખો, ભાવ હારા રાખો. કોઈક હારું કરતું હોય તો એમાં હારા ભાવ કરો. કોઈ મુઠ્ઠી દ્વારા શકલો નાખો, કબૂતર નાખો. ઘેરો હાહુ હારો હોય તો સેવા કરો. ઘેરો મા બાપ ની સેવા કરો. છોકરાઓ હોય મા બાપ ની સેવા કરો. છોકરીઓ હોય હાહુ હારા ની સેવા કરો. હાહરીમાં જો તો મહેમાન જેવા થઈને રહો, બધાની સેવા કરો. પતિમાં પરમેશ્વર ભાવ રાખો. ગમે તેવું હોય પણ જો નિર્મળતા કરો તો તમારી ભક્તિ આગળ વધી જાય અને પુણ્યના ઢગલા થઈ જવું. ના પુરુષો હો તો તમને કોઈ એવું નથી કહ્યું કે તમે કપટ કરીને ઘેર આવો અને પૈસા કમાઈને આવો. તમે બધા નીતિથી જીવન જીવતા શીખો. કોઈને કઠોર વચન ન બોલો. મન, વચન અને કર્મ એ આત્માનો ઉપયોગ રાખીને વર્તો. બેનોએ અરે રે તમારો સ્વભાવ તમે બોલો અને બીજાને હરખ થાય એવું બોલો. બીજાને દુઃખ થાય એવું ન બોલવું. તો ભક્તિ તો તમારા આશ્રમમાં રહી છે. કોઈ બેસી રહો એ સારું છે હોય બેઠો પણ પરીક્ષા નો તો ઘર છે આપણે. સદગુરુ